Lights went down when you feel lost. टिक टिक टिक. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. હે ગાઈસ, કેમ છો તમે? ગુડ મોર્નિંગ. હવે મેં જાઉં છું મલ્હાર અને શાકભાજી લેવા. તમને બ્લોકમાં દેખાડીશ શાકભાજી લાવવાનું છે ને ઘરનો સામાન લાવવાનું છે, થોડું આગળ બ્લોકમાં દેખાડીશ. હવે એક દિવસ બ્લોગ નહીં આવ્યું કારણ કે કંઈ બનાવવા જેવું લાગ્યું જ નહીં મને. ચલો હવે આપણે જઈએ શાકભાજી લેવાને મલ્હાર. I'll fulfill what I started. માટે આપણે મેં જાણું છું સુમન કાવ્યમાં તપેલા એવું લેવા. અમે ઘરો મૂકેલો ત્યારે ખાવા પીવાનું રાખેલું ને, તો ત્યાં તપેલા એવું રહી ગયેલું છે તે લેવા જાઉં છું. ને તમે મારા રૂમનું ટૂર આપું છું, ત્યાં શું શું છે ને શું કરાવવાનું છે તે તમને બ્લોગમાં દેખાડીશ. ચાલો જઈએ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ગાઈઝ, હવે મેં બાઇક આપીને એક્ટિવા લઈ આવેલો છું કારણ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું. બાઇક પછી સાઈડ પર મૂકી દઈએ ને મારા નાનાની ગાડી લઈને આવેલો છું એક્ટિવા. હા, એમાં અમારા ત્યાંનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ. ગાઈઝ, હવે સુમન કાવ્ય જઈએ છે અમારા ઘરનું બધું સામાન સારું બદલવા. સુમન કાવ્યમાં સી હવે આવી ગયેલા છે મારા ઘર પાસે ફાઇનલી. હવે સુમન કાવ્યમાં બી બિલ્ડિંગ 503 ઘર નંબર.
ચાલો ભાઈ ખોલો જલ્દી. ટૂંક સમયમાં ગાઈસ આમાં જઈ આવવાનું છે અમારે. ગાઈસ કુંભઘરો મૂકી ગયેલા ત્યારનું એમને એમ જ છે, પછી આવ્યા જ નથી અમે. ગાઈસ હજુ ગાઈસ એક વસ્તુ દેખાડું તમને. ગાઈસ અહીંયા કબૂતરનું બચ્ચું છે ને, કબૂતર છે હજુ લગીને અહીંયાથી ગયા નથી. તમે આગળના વ્લોગમાં જોયું જ હશે કુંભઘરો મૂકવા આવેલા ત્યારે. ગાઈસ તમને હવે બેડરૂમ દેખાડું. કબૂતર વડે ભાગી ગયો. આ ગાઈસ હોલ છે અમારો એસાવાળી. ગાઈસ પહેલા આપણે પીએનસી ના ઘરે જઈએ, ત્યાંથી તપેલા એવું લેવાનું છે, પછી આપણે જઈએ નીચે. એ ગાઈસ આ અમારો હોલ છે આટલો. અહીંયા બધું કામ કરવાનું છે કલર બુટથી ને થોડું વોલપેપર એવું લગાવશું. આ મારું કિચન ના મારો બેડરૂમ. ગાઈઝ આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આમાં બહુ સામાન હતું બાથરૂમમાં. હવે તો ખાલી છે, પણ આપણે બધું સાફ કરાવવાનું છે ને, બધું ટાઇલ્સ બાઇલ્સ એ કરાવવાની છે. આ બેઝિંગ છે, અહીંયાથી બધું બદલવાનું જ છે. અને આ ટોયલેટ છે ગાઈઝ. ગાઈઝ ત્યાંથી હવે દિવાળી પતે એટલે ખાલી કરીને અહીંયા જ રહેવાનું છે, કારણ કે ત્યાં ભાડું વધારે છે. અમારે અહીંયા કામ છે, અહીંયાથી બધું કામ થશે. અહીંયા 2 પંખા લગાવવાના છે, પછી પ્રોફાઇલ લાઇટ આવે ને, પ્રોફાઇલ લાઇટ અહીંયા ખૂણામાં લાગે તે લગાવવાની છે. ને ગાઈસ અહીંયા કલર બી કરાવવાનો છે દિવાલ પર, બધી દિવાલ પર. ને પછી વોલપેપર લાવીને લગાવી સાથે. તમારે દેખાડો અમારે અહીંયાનું વ્યૂ કેટલું જોયું છે ગાડી માટે. અમારા ત્યાં લાલબાઈ સ્ટેડિયમ અહીંયાથી બધું જ દેખાય ગાઈસ. નીચે આ સાઈડ જોવા જાવ તો રાઉલાજ મોલ છે, આગળ દેખાશે નહીં આગળ. અહીંયા બધા પુલ બને છે અમારા ત્યાંથી. સામે અગાડી નદી છે, તાપી નદી છે, તો અહીંયાથી પુલ બને છે. હવે આપણે ઘરમાંથી જઈએ ને, અંબે જાન સુમન કાકીમાં મારી બેન રહી છે પીએનસી. તમે આગળ બ્લોગમાં જોઈ જશે પીએનસી રહેશે કાક. તેના ભાઈ આપણે જઈએ છીએ તપેલા એવું લેવા, પછી જઈએ ઘરે. ગાઈઝ હવે મેં મારું ન્યૂનું ટૂર આપું છું. તેમાં શું છે ને શું નથી તે તમને દેખાડું, ને હું કરાવવાના છે તમને હવે બ્લોગમાં દેખાડીશ આગળમાં. ગાઈઝ લીફ્ટ તો આવતી નથી એટલે ચાલતા ચાલતા જવું પડશે. બીજામાં પડશે એટલે ચલાવી જશે એટલું જાવ. એમ જ કર્યું હે દિવાળી એટલે. હા તો રમે. દેખાડવાનું નથી ભિખારી. ગાઈસ ફાઇનલી સામાન લેવાઈ ગયું છે. નહીં તો રામુબાલા ઘરે જઈએ છે લઈને. Fire went out, lights went. એ ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો નીચેના બટનને, અને શેર કરજો. ને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. Bakery,